ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો, બરાબર, ધાતુનું એના દ્રાવણ અથવા તો પીગલિત સ્વરૂપમાંથી રિડક્શન કરવા માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોની આપણે ચર્ચા કરી. હવે એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ધાતુનું કેવી રીતે નિષ્કર્ષણ કરી શકાય, કેવી રીતે રિડક્શન કરી શકાય, આપણે એની ચર્ચા કરવાની. તો મિત્રો, અહીં આપણે એક ઉદાહરણ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ માટેની હોલ હેરોલ્ડ પદ્ધતિ વડે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ એની આપણે આજે ચર્ચા કરવાની. તો મિત્રો જુઓ, એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવા માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવશે. કેવી રીતે? તો મિત્રો જુઓ, એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમને આપણે સામાન્ય રીતે કાર્બન કે બીજા કોઈ પણ રિડક્શન કરતાની મદદથી આપણે એનું રિડક્શન કરી શકતા નથી. કેમ? કારણ કે એલ્યુમિનિયમ છે એ સક્રિય ધાતુ છે અને સક્રિય ધાતુનું કદી પણ સામાન્ય ઓક્સિડેશન અથવા રિડક્શન કરતા વડે એનું રિડક્શન થઈ શકતું. તો એલ્યુમિનિયમ માટે આ પદ્ધતિ કેવી રીતે કામ કરશે? તો મિત્રો જુઓ, એલ્યુમિનિયમની ધાતુ કર્મવિધિમાં અથવા તો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવા માટે સૌથી પહેલાં Al2O3, જે આપણે આગળ નિક્ષાલન પદ્ધતિમાં બોક્સાઇટમાંથી કેવી રીતે Al2O3નું નિષ્કર્ષણ કરવું એ આપણે આગળ નિક્ષાલનમાં સમજી લીધું. તો એ નિક્ષાલન પદ્ધતિમાંથી પ્રાપ્ત થયેલા Al2O3 સાથે Na3Al F6 અથવા CaF2, આ બંને જે અભિવાહ તરીકે આપણે એની અંદર એડ કરવાના છે. અભિવાહનું કાર્ય શું? મેં આગળ પણ તમને કહ્યું હતું કે અભિવાહ છે એ આપણા જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના ગલન બિંદુને નીચું લાવવામાં મદદ કરશે. તો અહીં Al2O3 ને Na3Al F6 અને CaF2 સાથે મિશ્ર કરવામાં આવે છે, જે મેટ્રિક્સનું ગલન બિંદુ, મેટ્રિક્સ એટલે એ Al2O3 નું મિક્સર કે જેનું તમારે વિદ્યુત વિભાજન કરવાનું છે, જેને મેટ્રિક્સ કહેવાય, એ મેટ્રિક્સનું ગલન બિંદુ નીચું લાવશે અને એની વાહકતામાં વધારો કરશે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે Al2O3 નું વિદ્યુત વિભાજન કરવા માટે સૌથી પહેલા એને અભિવાહ સાથે મિક્સ કરી અને એનું ગલન બિંદુ નીચું લાવવા માટે અભિવાહ સાથે મિક્સ કરી અને પછી જ એનું વિદ્યુત વિભાજન કરવાનું છે. હવે મિત્રો, અહીં કમ્પલસરી વિદ્યુત વિભાજન પદ્ધતિ જ વાપરવી પડશે, રાઈટ? હવે વિદ્યુત વિભાજન પદ્ધતિનો જો ઉપયોગ કરવામાં આવે તો સીધી વસ્તુ છે કે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો પણ તમારે એપ્લાય કરવા પડશે. તો અહીં તમારે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો એપ્લાય કરવા પડશે. ચલો, હવે આ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો એપ્લાય કરવા માટે આપણે વિદ્યુત વિભાજન કોષની આપણે રચના કરવી છે. હવે જો મિત્રો, વિદ્યુત વિભાજન કોષ કેવા પ્રકારનો હશે? તો અહીં જુઓ. ઓકે, વિદ્યુત વિભાજન કોષ છે, આ એની રચના છે. ઓલરેડી તમને બુકમાં આપેલી છે. સમજી લો પહેલા રચના શું કહેવા માંગે છે. તો વિદ્યુત વિભાજન કોષની અંદર આ પ્રમાણે ગ્રેફાઇટનું અથવા તો કાર્બનનું પડ ચડાવેલું સ્ટીલનું પાત્ર લેવામાં આવે છે. જે સ્ટીલના પાત્રની અંદર અહીં જો તમને જે લાઇનિંગ દેખાય છે, એ લાઇનિંગ શું છે? તો એ લાઇનિંગ છે એ ગ્રેફાઇટ અથવા તો કાર્બનનું પડ ચડાવેલું છે. ત્યાર પછી એની અંદર એનોડ તરીકે કાર્બનના ધ્રુવો, બરાબર, કાર્બનના સળિયા તમને જે દેખાય છે, આ કાર્બનના સળિયા છે એ એનોડ તરીકે લેવામાં આવે છે. આ પાત્રની અંદર નીચેની સાઈડે આ જે પીગલિત એલ્યુમિનિયમ છે, એ પીગલિત એલ્યુમિનિયમ છે, એ પીગલિત એલ્યુમિનિયમને બહાર નીકળવા માટે અહીં એનો એક નિર્ગમ માર્ગ મૂકેલો છે. ચલો, આ પાત્રની અંદરની સાઈડે આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે Al2O3 Na3Al F6 અથવા CaF2 નું દ્રાવણ ભરવા માટે અહીં આપણી વ્યવસ્થા છે. ઓકે, બંને વિદ્યુત ધ્રુવો એટલે કે કાર્બન છે એ એનોડ તરીકે હશે, જે પ્લસ વિદ્યુત ધ્રુવ તરીકે, અને આ જે પાત્ર છે આપણું કે જે એનોડ કેથોડ તરીકે છે, જે ઋણ વિદ્યુત ધ્રુવ તરીકે અહીં કામ કરશે. તો ચલો, આ પ્રમાણે મિત્રો આપણું જે વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત વિભાજન કોષની રચના એકદમ સિમ્પલ રચના આકૃતિમાં જે પ્રમાણે દર્શાવી છે એ પ્રમાણેની રચના તમને જોવા. ચલો, હવે પદ્ધતિમાં શું થશે, કામ કેવી રીતે કરશે?
તો જો અહીં આપણને રચના જ આપેલી છે કે કાર્બનનું પડ ચડાવેલ સ્ટીલનું પાત્ર કેથોડ તરીકે અને ગ્રેફાઇટ અથવા તો કાર્બન એનોડ તરીકે અહીં વપરાય છે. વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી ડેલ્ટા G નું મૂલ્ય ઋણ મળે તે પ્રમાણે પ્રણાલી ગોઠવવામાં આવે છે. આ બહુ જ અગત્યની વસ્તુ છે. અહીં તમારે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ડેલ્ટા G કેવો મેન્ટેન કરવાનો, ઋણ મેન્ટેન કરવાનું. કારણ કે ડેલ્ટા G જો ઋણ મળશે તો જ તમારી પ્રક્રિયા શક્ય બનશે અથવા એ શક્ય બનશે નહીં. હવે મિત્રો ડેલ્ટા G ઋણ કેવી રીતે મેન્ટેન કરવાનું તો મેં તમને અગાઉ પણ સમજાવ્યું કે ડેલ્ટા G ઋણ મેન્ટેન કરવા માટે કોષના E0 સેલનું મૂલ્ય હંમેશા કેવું રાખવું પડશે? ધન રાખવું પડશે. જો E0 સેલ ધન મળશે તો ઓટોમેટિક ડેલ્ટા G છે ઋણ મળશે. અને એટલા માટે આ જે પાત્ર છે એ પાત્રની અંદર આપણે એનોડ અને કેથોડ એવા જ પસંદ કરવા પડે કે જેથી તમારા ડેલ્ટા G નું મૂલ્ય તમને ઋણ મળશે. પ્લસ આ પાત્રનું તાપમાન પણ એ રીતે તમારે મેન્ટેન કરવાનું, ઊંચું તાપમાન મેન્ટેન કરવું પડશે કે જેથી ડેલ્ટા G છે અલ્ટિમેટલી આપણને ઋણ મળશે. તો ચલો મિત્રો, આ પ્રમાણેની પ્રણાલી ગોઠવ્યા પછી વિદ્યુત વિભાજ્ય તરીકે પિગલિત Al2O3 અને Na3AlF6 સોડિયમ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ કહેવાય અથવા તો આને ક્રાયોલાઇટ પણ કહેવાય છે. યાદ રાખજો, આના માટે શબ્દ તમે આગળ પણ ક્યાંક ભણ્યા છો. આને ક્રાયોલાઇટ રાઈટ, ક્રાયોલાઇટ પણ આપણે આને કહીશું. તો અહીં એલ્યુમિના અને ક્રાયોલાઇટનું મિશ્રણ, જે મિશ્રણને આ વિદ્યુત વિભાજ્યના કોષની અંદર વિદ્યુત વિભાજ્ય તરીકે તમારે એડ કરવાનું. ચલો, એ એડ કર્યા પછી તાપમાન છે એ ખૂબ ઊંચું રાખવામાં આવે છે. કેમ? કારણ કે મેં તમને કહ્યું કે અહીં ડેલ્ટા G નું મૂલ્ય તમારે કેવું મેન્ટેન કરવાનું? ઋણ મેન્ટેન કરવાનું. અને ઋણ મેન્ટેન કરવા માટે અહીં તમારે તાપમાન હંમેશા ઊંચું રાખવું પડશે. ચલો, હવે ગ્રેફાઇટના કેથોડ પર રિડક્શન થઈ અને એલ્યુમિનિયમ ધાતુ મળશે. હવે અહીં જો, અહીં તમે વિદ્યુત વિભાજ્યનું વિદ્યુત વિભાજન કરીશું આપણે ક્યારે? Al2O3 માં એલ્યુમિનિયમ છે એ Al3+ આયન તરીકે હાજર છે, રાઈટ? અને બાકીનો ઓક્સિજન છે એ O2- આયન તરીકે હાજર છે. તો Al3+ આયન છે, Al3+ આયનનું જે તમારું પાત્ર છે કે જે કાર્બનના પડવાળું સ્ટીલનું પાત્ર છે, એ કાર્બનના પડવાળા સ્ટીલના પાત્રમાં આ જે કાર્બનનું પડ છે એ કાર્બનનું પડ છે એ કેથોડ તરીકે કામ કરે છે. શાના તરીકે? કેથોડ તરીકે. એટલે Al2O3 માં રહેલો Al3+ એ તમારા પાત્રના તળિયે, કારણ કે આ પાત્ર જે છે જે કેથોડ છે એ પાત્રના તળિયે કેથોડ ઉપર રિડક્શન પામશે. પાત્રના તળિયે કેથોડ પર શું થશે? એનું રિડક્શન થશે. એટલે ગ્રેફાઇટના કેથોડ પર રિડક્શન થઈ અને આપણને એલ્યુમિનિયમ ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થશે. યાદ રાખજો, અહીં એલ્યુમિનિયમ કદી પણ તમને ઘન સ્વરૂપે મળતી નથી. અહીં એલ્યુમિનિયમ ધાતુ આપણને પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થશે. ચલો, તે કોષના ઊંચા તાપમાનને કારણે પિગલિત સ્વરૂપમાં હોવાથી કોષના નીચેના ભાગમાં આવેલા છિદ્ર દ્વારા પ્રવાહી સ્વરૂપે એલ્યુમિનિયમ બહાર આવે છે. અહીં જો, અહીં તમે જ્યારે એનું રિડક્શન થશે ત્યારે મોટા ભાગનું એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ Al2O3 માંથી રિડક્શન પામી અને આ જે પાત્ર છે આપણું કેથોડ, એ કેથોડ ઉપર રિડક્શન પામશે. પણ મેં તમને કહ્યું તેમ કોષનું તાપમાન એટલું બધું ઊંચું રાખવામાં આવે છે કે અહીં જે એલ્યુમિનિયમ તમને પ્રાપ્ત થાય છે તે પ્રવાહી સ્વરૂપે જ હશે. અને પ્રવાહી સ્વરૂપમાં રહેલું એલ્યુમિનિયમ બહાર નીકળવા માટે અહીં એક નિર્ગમ માર્ગ ઓલરેડી કોષની અંદર ગોઠવેલો હોય, જ્યાંથી એલ્યુમિનિયમ છે એ પ્રવાહી સ્વરૂપે ધીરે ધીરે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢ્યા પછી એને ઠંડુ પાડી અને ઘન એલ્યુમિનિયમની અંદર મેળવવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, આ પ્રમાણે જે એલ્યુમિનિયમ તમને મળે છે એ લગભગ 100% શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ તરીકે આપણને પ્રાપ્ત થશે. કારણ કે અહીં વિદ્યુત વિભાજન પદ્ધતિથી તમે પ્રાપ્ત કર્યું છે, એટલે અહીં આપણને કોઈ પણ પ્રકારની અશુદ્ધિ છે જોવા મળતી. ચલો, હવે મિત્રો અહીં એલ્યુમિનિયમ ધાતુ આપણને પ્રાપ્ત થઈ માટે અહીં ગ્રેફાઇટનું જે પાત્ર છે એ ગ્રેફાઇટનું પાત્ર છે એ રિડક્શન કર્તા તરીકે કામ કરે છે. સેમ ટાઈમે અહીં જે કાર્બનના સળિયા તમે ઊભા કર્યા છે
ગ્રેફાઇટના સળિયા, એ ગ્રેફાઇટના સળિયા છે એ એનોડ તરીકે કામ કરે છે. અને મિત્રો આગળ પણ તમે ભણ્યા છો કે હંમેશા એનોડ છે એ એનોડ છે એ ખવાય. એનોડ છે એનું ઓક્સિડેશન થાય એટલે એનોડ છે શું થાય? ખવાય. અહીં એક અંદાજ પ્રમાણે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમનું રિડક્શન કરવા માટે 0.5 કિલોગ્રામ એનોડ છે એ વપરાય છે. એટલે કે 500 ગ્રામ એનોડ છે એટલે કે 500 ગ્રામ કાર્બન 1 કિલોગ્રામ એલ્યુમિનિયમના રિડક્શન માટે વપરાય છે. તો ચલો મિત્રો અહીં આ પાત્રની અંદર જે ઓવરઓલ રિએક્શન થાય એ ઓવરઓલ રિએક્શન આ પ્રમાણે થશે. twice Al2O3 plus 3 carbon gives 4Al plus 3 CO. રાઈટ? એલ્યુમિનિયમ ધાતુ આપણને પ્રાપ્ત થાય અને CO2 વાયુ છે એ પાત્રમાંથી મુક્ત થશે. ચલો હવે એનોડ અને કેથોડ ઉપર આ તો આપણે ઓવરઓલ પ્રક્રિયા જોઈ, પણ એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયાઓ થાય એ પણ જોઈ લો. તો ચલો અહીં એનોડ પર ઉત્પન્ન થતો ઓક્સિજન, અહીં એનોડ પર શું થશે? ઓક્સિજન Al2O3 નું રિડક્શન થાય એટલે એલ્યુમિનિયમ છે એ ધાતુ તરીકે રિડક્શન પામશે અને ઓક્સિજન છે એ ઓક્સિજનનું ઓક્સિડેશન થાય કઈ જગ્યાએ? તો એનોડ ઉપર. ચલો એનોડ ઉપર ઓક્સિજન થવાના કારણે કાર્બન સાથે પ્રક્રિયા કરી CO અને CO2 ઉત્પન્ન કરશે. CO અને CO2 ઉત્પન્ન કરશે માટે અહીં કાર્બન છે એ ઓક્સિડેશન પ્રક્રિયામાં વપરાય છે. મિત્ર સાથીઓ મેં તમને કહ્યું તેમ એક અંદાજ પ્રમાણે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમના રિડક્શન માટે 0.5 કિલોગ્રામ કાર્બન છે વપરાઈ જાય છે અને માટે તમને કદાચ કારણ પૂછાય કે હોલ હેરોલ્ડ પદ્ધતિની અંદર કાર્બનના એનોડ છે વારંવાર બદલવા પડે. કાર્બનના એનોડ છે એ વારંવાર બદલવા પડે એનું કારણ છે આ કે કાર્બનના એનોડ છે એ આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાના કારણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. આ દરમિયાન 1 કિલોગ્રામ ધાતુ માટે એટલે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમના રિડક્શન માટે અંદાજે 0.5 કિલોગ્રામ કાર્બન છે એ વપરાઈ જાય અને માટે વારંવાર આપણે એનોડ છે શું કરવા પડશે? એનોડ છે એ વારંવાર તમારે બદલવા પડશે. ઓકે? તો મિત્રો આ પ્રમાણે તમને કદાચ કારણ પૂછાય તો એ કારણ પણ તમારાની અંદર ધ્યાનમાં રાખો. ચલો હવે એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયાઓ થાય? એકદમ સિમ્પલ છે. કેથોડ ઉપર Al3+ એલ્યુમિનિયમ ધાતુ છે એ Al3+ આયન તરીકે હાજર હોય તો એ 3 ઇલેક્ટ્રોન સ્વીકારી અને એલ્યુમિનિયમમાં રિડક્શન થશે, પણ કેવા સ્વરૂપે મળશે? લિક્વિડ સ્વરૂપે મળશે. જ્યારે એનોડ ઉપર કાર્બન છે એ O2- આયન સાથે પ્રક્રિયા કરશે તો કાર્બન મોનોક્સાઇડ, અને જો 2O2- આયન સાથે પ્રક્રિયા કરશે તો કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે અને અહીં 2 ઇલેક્ટ્રોન અને અહીં 4 ઇલેક્ટ્રોન છે મુક્ત કરશે. એટલે કે એનોડ ઉપર ઓક્સિજન છે એ ઓક્સિજન કાર્બનનું ઓક્સિડેશન કરી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રાપ્ત થશે. તો મિત્રો આ પ્રમાણે અહીં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આપણે આ પ્રમાણે કરી શકીએ. મિત્રો યાદ રાખજો આ પદ્ધતિ હોલ હેરોલ્ડ કેમ કહેવાય? આગળ પણ કદાચ તમે ભણ્યા છો કે આ પદ્ધતિનો વિકાસ સૌથી પહેલા હોલ અને હેરોલ્ડ નામના વૈજ્ઞાનિકે સ્વતંત્ર રીતે કરેલો અને માટે જ આ પદ્ધતિ એમના નામ ઉપરથી હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. ઓકે? તો આટલું આ પદ્ધતિની અંદર આટલું તમારે પહેલા લખી લેવાનું, લખ્યા પછી તમારા પદ્ધતિ તૈયાર કરવાની. ખૂબ અગત્યની પદ્ધતિ છે, 3 માર્ક્સનો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે? કમ્પલસરી તૈયાર કરવાનું. ચલો મિત્રો હવે બીજું એક દ્રાવણ કે જેની અંદર આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને ધાતુનું રિડક્શન કરી શકીએ છીએ. નીચે તમને બુકમાં પણ આપેલું છે કે નિમ્ન કક્ષાની કોપર અયસ્ક, યાદ રાખો, નિમ્ન કક્ષાની કોપર અયસ્ક અને ભંગાર એટલે એનો સ્ક્રેપ, એમાંથી આપણે કોપર ધાતુનું નિષ્કર્ષણ એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ. મિત્રો સારી ક્વોલિટીનું જો કોપર હોય, સારી ક્વોલિટીનું કોપર એટલે કે જેમાંથી આપણને વધુમાં વધુ કોપર છે પ્રાપ્ત થાય, એટલે કે સારી ક્વોલિટીની જે અયસ્ક છે જે કોપર પાયરાઇટ, બરાબર, એમાંથી આપણે જો કોપરનું રિડક્શન કરવું હોય તો એના માટે
ધાતુ કર્મ વિધિના આપણે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો સમજ્યા હતા. પણ દાખલા તરીકે એવું કોપર છે કે જે કોપરની અયસ્ક કે જેમાં ખૂબ લો પ્રમાણમાં, એટલે કે કોપર કન્ટેન્ટ છે ખૂબ ઓછું હોય, એને નિમ્ન કક્ષાનું કહેવાય. એવા નિમ્ન કક્ષાના કોપર અયસ્કમાંથી જો તમારે કોપરનું રિડક્શન કરવું હોય તો એના માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે એ કામમાં આવશે. ચલો કેવી રીતે? તો મિત્રો જો નિમ્ન કક્ષાની કોપર અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ કરવા માટે જલ ધાતુ કર્મવિધિ, કઈ જલ ધાતુ કર્મવિધિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જલ ધાતુ કર્મવિધિમાં શું કરવામાં આવશે? તો જલ ધાતુ કર્મવિધિની અંદર લીચિંગ પદ્ધતિનો ઉપયોગ થાય. લીચિંગ પદ્ધતિ એટલે આપણે આગળ સમજી લઈએ. આપણે આગળ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું લીચિંગ કર્યું, સોનું અને ચાંદી લીચિંગ કર્યું આપણે, બરાબર? તો એ જે લીચિંગ પદ્ધતિ હતી એ લીચિંગ પદ્ધતિનો ઉપયોગ થાય. લીચિંગ પદ્ધતિમાં શું કરવામાં આવે? તો આપણી જે કાચી ધાતુ છે એ કાચી ધાતુને યોગ્ય દ્રાવકની અંદર દ્રાવ્ય કરવામાં આવે અને એ દ્રાવકની અંદર દ્રાવ્ય કર્યા પછી એમાં જે દ્રાવ્ય આપણું ધાતુ આયન છે એ ધાતુ આયનનું રિડક્શન કરવાનું. ઓકે, સો અહીં પણ આપણે જલ ધાતુ કર્મવિધિનો ઉપયોગ કરી અને આપણે નિમ્ન કક્ષાની જે કોપરની અયસ્ક છે એ કોપરની અયસ્કનું સૌથી પહેલાં આપણે નિક્ષાલન કરી, બરાબર? નિક્ષાલન કરી અને એને કોપર દ્રાવણમાં રૂપાંતર કરીશું. તો જો નિમ્ન કક્ષાની કોપર અયસ્કનું એસિડ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરી પ્રક્ષાલન અથવા તો નિક્ષાલન, બે શબ્દો એના માટે વપરાય છે. આમ તો જનરલી નિક્ષાલન શબ્દ વપરાય અને પ્રક્ષાલન શબ્દ ખોટો આપ્યો છે. આપણે નિક્ષાલન અહીં નિક્ષાલન કરવામાં આવશે. નિક્ષાલન એટલે કે લીચિંગ કરવામાં આવશે. લીચિંગમાં તમારે એસિડની અંદર કોપરની અયસ્ક જે છે એ કોપરની અયસ્કને દ્રાવ્ય કરી દેવાની. દ્રાવ્ય કર્યા પછી તમારે એને ફિલ્ટર કરી અને કોપર ધાતુ છે એને કોપર આયનમાં રૂપાંતર કરી એનું દ્રાવણ બનાવવાનું છે. ચલો હવે એનું દ્રાવણ બનાવ્યા પછી એમાંથી મારે કોપર છે એનું રિડક્શન કરવું છે. તો મિત્રો યાદ રાખજો, એ દ્રાવણ બનાવ્યા પછી દ્રાવણની અંદર કોપર છે એ Cu2+ આયન તરીકે હશે. તો Cu2+ આયન ધરાવતા દ્રાવણનું લોખંડના ભંગાર અથવા H2 સાથે આપણે રિડક્શન કરીશું. લોખંડનો ભંગાર એટલે કે Fe ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.44 છે. કોપરનું -0.34 છે. એટલે Fe છે કોપર કરતાં વધુ સક્રિય છે, માટે Fe કોપરનું રિડક્શન કરી શકશે અને Fe નું પોતાનું ઓક્સિડેશન થશે. એ જ પ્રમાણે H2 છે, H2 ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? તો 0.0 વોલ્ટ. હવે 0.0 વોલ્ટ હોવાના કારણે H2 પણ એ કોપર આયનમાંથી કોપરનું રિડક્શન કરી શકશે. એટલે જો તમે કોપર આયન એટલે કે કોપરનું જે તમે લીચિંગ કર્યું છે, એનું નિક્ષાલન કર્યું છે, એ દ્રાવણમાંથી H2 વાયુ જો પસાર કરશો તો એ H2 વાયુ છે, H2 વાયુનું ઓક્સિડેશન થશે. શું થશે? H2 વાયુનું ઓક્સિડેશન થશે. જ્યારે કોપરનું શું થશે? તો રિડક્શન થશે અને રિડક્શન થઈ અને કોપર આયન છે કોપર ધાતુમાં અને H2 છે એ H2 H+ આયનની અંદર ઓક્સિડેશન પામશે. તો મિત્રો આ પ્રમાણે અહીં પણ આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને નિમ્ન કક્ષાની કોપર અયસ્કમાંથી કોપર ધાતુનું રિડક્શન કરી શકીએ છીએ. તો મિત્રો યાદ રાખજો, બંને પ્રકારની પદ્ધતિ માટે, હોલ હેરોલ્ડ પદ્ધતિ માટે અને જલ ધાતુ કર્મવિધિ બંને માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી આપણે ધાતુ આયનનું ધાતુમાં રિડક્શન કરી શકીશું. તો આ પ્રમાણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત કોને કહેવાય, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે થાય, આટલી વસ્તુ આપણે ખાસ આમાંથી ધ્યાનમાં રાખવાની. આના પછીનો મુદ્દો છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ, બરાબર? એના વડે કેવી રીતે આપણે રિડક્શન કરી શકીએ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ઓકે.